હાલો, આજે આપણે બટેકા પૌવા બનાવવાના છે. તો આપણે બટેકા સુધારી લેવી છે. એવી 2 બટેકા લીધા હતા. પછી 1 ટમેટું લેવાનું છે, 1 મરચું, મીઠો લીમડો, થોડાક શિંગદાણા અને થોડી કોથમરી. ત્યારબાદ આપણે પૌવા લેવાના છે, એને 2 મિનિટ પહેલાં પલાળી રાખવાના છે. પછી બટેકા લેવાના છે, પછી રાઈ નાખવાની છે, જીરું નાખવાનું, પછી વઘાણી નાખવાની, પછી બધું સતળાઈ જાય પછી મીઠો લીમડો, મરચાં, શિંગદાણા, ટમેટાં નાખી દેવાના. પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, થોડીક હળદર નાખવાની, 1 ચમચી લાલ મરચું નાખવાનું. બધું મિક્સ કરી લેવાનું સારી રીતે. પછી બટેકા નાખી દેવાના, એને પણ મિક્સ કરી લેવાના. ત્યારબાદ આપણે થોડી ખાંડ નાખશું, પછી લીંબુ નીચોવશું, પછી પૌવા નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી ધાણા નાખશું.